નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। તો પ્રથમ રાજ્યની વરસાદી પરિસ્થિતિની વાત કરીશું કે જ્યાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 130 તાલુકાઓની અંદર વરસાદ વરસ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે। આપણે જણાવીએ કે અહીં મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેટલાક જિલ્લાઓની અંદર વરસાદ વરસ્યો છે। 12 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ તો 27 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। સૌથી વધુ વડોદરાના ડભોઈમાં આશરે 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। છોટાઉદેપુરના સંખેડામાં આશરે 5 ઇંચ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે। આ તરફ સુરતના ઉમરપાડામાં 3.4 ઇંચ વરસાદ વરસ્યો। વલસાડના ઉમરગામ અને ડાંગના આહવામાં 3.3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। આમ જોવા જઈએ તો આખરે આ ત્રણેય ભાગોની અંદર, ગુજરાતના ત્રણેય ઝોનની અંદર મહત્તમ વરસાદના અહેવાલ મળી રહ્યા છે અને 24 કલાકમાં 130 તાલુકાઓની અંદર વરસાદ ખાબક્યો છે।